સુરત મહાનગરપાલિકાનો રાંદેર હેલ્થ સેન્ટર વિવાદમાં આવ્યું છે કારણ કે સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરાવી રહ્યા છે. બેન, તમે સફાઈ કામદાર છો ને, તો અહીંયા તમે કેવી રીતના અહીંયા નર્સ કાં છે? સિસ્ટર કામમાં છે. તો તમારાથી નહીં બેસાય? સિસ્ટર કામમાં છે. ના, સુપરવાઇઝર કોણ છે? સુપરવાઇઝર કોણ છે? નીચે એન્ટ્રી કરે છે કેસ લેવા. તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને. પણ અમારે ડીપી વજન જ કરીએ છીએ ને ભાઈ. ના, ખોટી વાત. અમારે તો કામ કરવું જ પડે ને. તમારા સુપરવાઇઝરને બોલાવો. કેમ સોહેલભાઈ આવેલા છે? વિડીયો બંધ કરો, વિડીયો કેમ ચાલે? ના, તમે ખોટી જગ્યાએ બેસેલા છો. અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે, તમે કેવી રીતના બેસી ગયા? કંઈ ખોટું થાય તો કેવી રીતના કરશો? સુપરવાઇઝરને બોલાવો. આરએમઓ કોણ છે? આ તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે સગર્ભા સ્ત્રીઓની જગ્યા પર જ્યારે નર્સ હોવું જોઈએ તો આ બેન બેસેલા છે. આ રાંદેર હેલ્થ સેન્ટર છે. આપણે સ્ટ્રેચરની માંગ કરી હતી એટલે સ્ટ્રેચર માટે હું અહીં આવ્યો. તમે જોઈ શકો છો આ સગર્ભા સ્ત્રીઓની જે ડિટેલ લખવાની હોય એની અંદર નર્સ હોવી જોઈએ, જેમણે જીએનએમ કરેલું હોવું જોઈએ. અને આ બેન બેસેલા છે જે સફાઈ કામદાર તરીકે રાંદેર હેલ્થ સેન્ટરની અંદર છે. બેન, તમારું નામ? બેનને નામ ખબર નથી, મને એવું લાગે છે, એટલે ઉપરથી ડિટેલ લેશું આપણે, વાંધો નહીં. સિસ્ટર, તમારે ક્યાં બેસવાનું હોય? તમે કેમ અહીંયા નથી? તમે બેસો, તમારી જગ્યા પર તમારે બેસવાનું. અમારા વિસ્તારની મહિલાઓ આવતી હોય, એમને કંઈ પ્રોબ્લેમ થાય આ લખવામાં કે કંઈ બી કરવામાં, તો તમારી જિમ્મેદારી, આરએમઓની જિમ્મેદારી, કોની જિમ્મેદારી? આ વિડીયો ચાલુ છે, તમે જોઈ શકો છો. ને બેનને હજુ બી તસદી લેતા નથી કે અહીંથી ઊભા થવાનું. હવે એમની પર કોનો હાથ છે મારે જોવાનું. આરએમઓને બોલાવો. આ નાયબ આરોગ્ય અધિકારી શ્રીને હું વિનંતી કરીશ આ વિડીયોના મારફતથી કે તમે તસદી લેજો આ વિડીયોના મારફતથી. અને આ બેન જે અહીંયા બેઠા છે એમની સામે કાર્યવાહી કરવામાં. આરએમઓને પણ તસદી નથી કે બહાર આવીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે. સુરત કમિશનરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બેનની સામે પગલાં લેવામાં આવે, એમને જે કામ આપવામાં આવે છે તે કામ કરાવવામાં આવે. સફાઈ કામદાર તરીકે છે ને એમને નર્સની જગ્યા પર બેસાડવામાં આવે છે, જે તદ્દન ખોટું કહેવાય. અને અમારી ફરિયાદને ધ્યાને લેવામાં આવે. મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે, રાંદેરનો રહેવાસી છું. ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી, તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં. તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય, જે જીએનએમ એએનએમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય, એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભા સ્ત્રીનો બીપી ચેક કરતા હતા, વજન ચેક કરતા હતા અને એમની હાઇટ ચેક કરતા હતા, જે તદ્દન ખોટું કહેવાય. કારણ કે બ્લડ પ્રેશર ચેક કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે. એની અંદર કંઈ ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે. એક માતા અને એના પેટમાં જે બાળક છે એ, એટલે કે મેડિકલ નેગ્લેન્સી થઈ શકે એવી પરિસ્થિતિ હતી. એટલે લોકોના જીવ જોખમમાં છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા 8 પાસ રાખેલો હોય, એ કામ જીએનએમ અને એએનએમના કરેલા લોકોનું કરતા હોય, તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે. અધિકારીઓ શું કે તમે વાતચીત કરી હતી? અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ. એમણે જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે, પરંતુ વિડીયોની અંદર જેવી રીતના જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે. આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈને આવ્યો છું.